શરમજનક બાબત છે। ખાટોડિયા વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે। આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર। અહીંયા આગળ નજીકમાં ઘાટલોડિયા શાળા નંબર 2 છે, ત્યાંથી 100 મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાંચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે। નમસ્કાર, કેમ છો? હમણાં 2-3 દિવસથી અમદાવાદના એક ન્યૂઝ વાળા ભાઈનો એક વિડીયો જોઈ રહ્યો છું, જેની પર એફઆઈઆર થઈ હતી ને ફરી પાછી બીજી કોઈ એફઆઈઆર થઈ। એ ભાઈનો વાંક એવો હતો, મીડિયા વાળા ભાઈનો, એ ભાઈએ કોઈ બુટલેગરને ત્યાં રેડ કરી અને રેડ કરવાના લીધે પછી એની પર એફઆઈઆર થવા માંડી। બુટલેગર પર એફઆઈઆર થઈ ના થઈ આઈ ડોન્ટ નો, પણ આ ભાઈ પર તો એફઆઈઆર થઈ ગઈ। ભાઈએ કંઈક ડ્રોન ઉડાડ્યું હતું અને નો ડ્રોન ઝોન એવી કંઈક મતલબ જાહેરનામું છે અમદાવાદનું, અને ડ્રોન ઉડાડ્યા એટલે એ ભાઈ પર એફઆઈઆર થઈ ગઈ। ફરી પાછી લૂંટ અને ઘણી બધી 6-7 કલમો લગાવીને પેલા ભાઈ પર મીડિયાવાળા પર એફઆઈઆર કરી છે। એ ભાઈએ હિંમત બહુ સારી કરી, પણ એ ભાઈને મારે થોડા મેસેજ આપવા છે કે ભાઈ, આ દુનિયા છે ને, જેના માટે તમે બોલો છો, જેના માટે તમે લડો છો, જેના લાભ પાવા માટે તમે હિંમત કરો છો, એ લોકોને તમારી કઈ પડી નથી। આપણા અમદાવાદમાં, આપણા ગુજરાતમાં આ ધડક મીડિયા છે ને મીડિયા, ક્યાં કોનો અડ્ડો આવેલો છે એ દરેકને ખબર છે, દરેક પોલીસને ખબર છે કે ક્યાં અડ્ડો છે। આખા ગુજરાતના જેટલા પણ અડ્ડા છે એ દરેક અડ્ડો ક્યાં આવેલો છે એ આખા એ વિસ્તારના તમામ નાગરિકોને ખબર છે। સાવ અભણ વ્યક્તિ હોય ને એને ખબર છે, તો શું પોલીસને ખબર નહીં હોય? બધું જ મલાઈ ખાવાની સિસ્ટમમાં ચાલે છે ભાઈ। તમારી હિંમતને સેલ્યુટ છે। આ વિડીયો તમારું મોરલ તોડવા બિલકુલ નથી, આ વિડીયો તમને હિંમત આપવા માટે બનાવી રહ્યો છું। ઇવન ખાલી વાત કરવા નહીં, તમારી સાથે ખભો ખભો મિલાવીને અને કાયદાકીય રીતે એઝ એ વકીલ તરીકે પણ તમને મદદ કરવા માટે મારી પૂર્ણ તૈયારી છે। પણ એ તમામ લોકોને આ મેસેજ છે કે તમે જો સાચું બતાવવાનો પ્રયત્ન કરશો, સિસ્ટમ તોડવાનો પ્રયત્ન કરશો, સિસ્ટમ એટલે કે જે ખોટું ચાલતું રહ્યું છે એને ઉઘાડું પાડવાનો પ્રયત્ન કરશો તો એફઆઈઆર તમારા પર છે। આ બધું જ હું વેઠી ચૂક્યો છું। 11 એફઆઈઆર જીવનમાં ક્યારે મેં સ્મોક નથી કરી, ક્યારે ડ્રિંક નથી કર્યું, ક્યારે ખોટો ધંધો નથી કર્યો, છતાં પણ 11 એફઆઈઆર મેં વેઠી છે। તડીપાર એટલે ખબર છે ને, સમાજનો એક એવો મોટો ગુનેગાર કહેવાય જેને કે સમાજમાં રહેવા લાયક નથી, એવી કલમો પણ મારા પર લાગી છે। જ્યારે કંઈક લડીએ, કંઈક બોલીએ આ થવાનું, પણ શરમ આવી જોઈએ સિસ્ટમને યાર। સાવ આવી નિમ્ન કક્ષા, જે સત્ય છે, સનાતન સત્ય છે, એકદમ ક્લિયર દેખાય છે બધું, છતાં પણ જે સારું બતાવી રહ્યો છે, સાચું બતાવી રહ્યો છે, ફરિયાદ એની પર થઈ। સો આ ગુજરાતની અંદર ખરેખર હવે ભય એ વસ્તુનો છે કે તમે ગમે તેટલા સાચા છો, તમે ગમે તેટલા સારા છો, તમે ગમે તેટલા ઈમાનદાર છો, પણ જો કોઈ મોટી વ્યક્તિ છે તમને જેલમાં નાખવા છે તો ગમે તેવો ખરાબ, ગંદો, ખોટો કેસ તમારી પર ગમે ત્યારે કોઈ પણ પોલીસ નાખી દેશે અને તમે કશું જ નહીં કરી શકો। તમે કશું જ નહીં કરી શકો। તમારે વેઠવાનું, તમારે કોર્ટની પૂનમો ભરવાની, તમારે કાયદાકીય રીતે લડવાનું, કાયદાકીય જામીન માટે દોડધામ કરવાની, વકીલો રોકવાના, ખર્ચા કરવાના, માનસિક હેરાન થવાનું, આર્થિક રીતે તૂટવાનું, આ બધું જ થવાનું। પણ ખરેખર યાર, હું નેતાઓ પર તો હું કોઈ અપેક્ષા નથી જ। આખા ગુજરાતના એક પણ નેતા પર મને કોઈ અપેક્ષા નથી કે કોઈ બોલશે બાગડ બિલ્લો, કોઈ આગળ આવીને કે આ ખોટું થઈ રહ્યું છે કોઈનામાં તેવત? હું પત્રકાર ભાઈને કહીશ કે તમે ખૂબ હિંમત કરી, પણ 182 વિધાનસભાની અંદર, એક વિધાનસભાની અંદર એક માયનો લાલ આગળ આવીને બોલે કે મારા વિધાનસભાની અંદર દારૂના અડ્ડા હું બંધ કરાવું છું, અને કોઈ છાતી ઠોકીને બોલે કે મારા વિસ્તારની અંદર એક પણ દારૂનો અડ્ડો નથી, હું બતાવું। યાર શરમ કરો। પબ્લિક પણ માગી રહી છે એવું, પબ્લિક પણ ચૂપચાપ છે, પબ્લિક ચૂપચાપ બધો તમાશો જોઈ રહી છે, ખબર નહીં શેની રાહ જુએ છે, એમના પોતાના પર આવે એની રાહ જુએ છે અને આશા રાખે એના માટે કોઈ બોલે। પણ જ્યારે તમારા માટે કોઈ બોલે છે એને સપોર્ટ આપવા માટે આગળ આવો। એ અમદાવાદ વાળા પત્રકાર ભાઈને આપણા બધાની મદદની જરૂર છે। હું તો કહું છું આખું અમદાવાદ એક બનો। યાર ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, જે બની રહ્યું છે ને ખૂબ શરમજનક છે, અને ખરેખર હવે આ બાબતની અંદર શું કરશું આઈ ડોન્ટ નો। પણ આજે આવું ચાલતું રહ્યું ને, કોઈ નહીં બોલે, કોઈ તમારા માટે અવાજ નહીં ઉઠાવે।
કોઈ તમારા માટે નહીં લડે. શા માટે લડે? લડીને એને મળવાનું છે એફઆઈઆર, અને બદલામાં એફઆઈઆર પછી બી કોઈ મદદ કરવા વાળું કે જોડે ઉભું રહેવા વાળું કોઈ નથી દેખાવાનું, એને એકલાય બેઠવાનું છે. એટલે ભાઈ પત્રકાર ભાઈ, સેલ્યુટ છે તમને. હું તમારી સાથે છું, કોઈ તમને સાથ આપે ના આપે, મારો નંબર છે 8768880888. બે ઝીઝક કોલ કરજો, જ્યાં મારા મદદની જરૂર પડે કરજો. પણ પોલીસને હું ચોક્કસ કહીશ કે જે રિસ્પેક્ટ તો જો કે છે જ નહીં મને, હું બહુ ફેક્ટ બોલું છું, કોઈ રિસ્પેક્ટ મને નથી. જે થોડી ઘણી બી કદાચ કોઈ ઇજ્જત જેવું હોય એ પણ ધીરે ધીરે નીચે ઉતરી એવું છે. સાવ આવું ના હોય, કંઈક તો માપ હોય, ખોટું કરવાનું પણ કંઈક માપ હોય, વિચારજો.